હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે છે રવિવાર, તો જો આ બધા વધારાના કામ હોય ને એ રવિવારે જ કરતા હોય આપણે. દરેકના ઘરે લગભગ તો એમ જ હોય. હવે વાત કરું તમને, અત્યારે રસોઈ માંડવી છે તો પહેલાં મેં કીધું થોડી સાફ સફાઈ કરી લઉં. આજે મોર્નિંગમાં છે ને ઉપરનું મેં વધારાનું કામ કર્યું હતું, એટલે આ રહી ગયું હતું એટલા માટે. આમ તો જનરલી રોજે આપણો હાથ ફરતો જ હોય, પણ થોડી સન્ડેના ડીપ ક્લિનિંગ કરતા હોય. હવે આજે એક સબસ્ક્રાઈબર મળ્યા હતા મારા રેસકોર્સ રિંગ રોડે. રાજકોટના હશો એટલે એને તો ખ્યાલ જ હશે કે રેસકોર્સ રિંગ રોડ આપણે ક્યાં છે એમ. અને હું વોકમાં ગઈ હતી સવારે, તો મને મળ્યા હતા. તો મારી સાથે એમને પિક્ચર પણ શેર કર્યું છે, હું તમને વિડીયોમાં હું બતાવીશ કે એ બેન હતા, કોમલબેન કરીને. હવે બીજી વાત એ કે એક સબસ્ક્રાઈબરે એવું પૂછ્યું હતું મને કે તમે વધેલું તેલ છે એ ક્યાં નાખો છો, કે વધ્યું હોય તમે તળતા વધે છે તમારે તો તમે ક્યાં નાખો છો, એવું પૂછ્યું હતું મને. તો લગભગ તો તમને બધાને ખબર જ છે કે હું તેલ છે ને બહુ ઓછું લઉં છું. તળવું હોય ને એટલું જ લઉં, એનાથી વધારે ને બીજી વાર નાખવું પડે ને તો નાખું છું, પણ હું તેલ લેતી નથી વધારે, કારણ કે દરેક તળવાના વિડીયોમાં તમે જોયું જ હશે. તો બીજી એ વાત એમને કીધું હતું કે તેલ છે ને અમે આપણને હાર્મ કરે છે, તળેલું તેલ હોય અને બીજી વાર યુઝ કરી તો હાર્મ કરે, એમનું એવું કહેવું હતું. એ હું જે મેસેજ છે ને એ બી આ વિડીયોમાં ટેગ કરીશ. તો હાર્મ તો કરે છે એ વાત સાચી છે, પણ સાચું કહું, આપણી ઘરે જે કામ કરતા હોય કે બહુ નાના માણસો હોય એ બિચારાને છે ને એવું નથી હોતું કે શું હાર્મ કરશે કે શું કાંઈ. આ તમને જે છે ને એ ક્લિયર કહું છું. એમને મને કીધું હતું કે વિડીયો મારફતે તમે આ વાત કરજો, તો એ લોકોને એવું નથી હોતું. આપણા ઘરેથી વધે ને તેલ તો એ પણ લઈ જાય, પણ મારી તો લગભગ વધતું જ નથી. છેલ્લે લોહિયામાં તેલ હોય ને હું એને દેતી નથી, કારણ કે એટલું વધે નહીં તો કેવી રીતે દઉં. પણ એ તેલમાં એવું જ છે કે હું થોડું આટલું જેટલું વધે એટલું હું એક બોટલમાં ભેગું કરું છું. અને જે રોડ ઉપર તમને એ આઈડિયા હશે, જો રાજકોટના હોય કે બહારના હોય, ગમે ત્યાં, તો રોડ ઉપર ચૂલો સળગાવીને બધા રસોઈ કરતા હોય છે. જે ઓલા શું કહેવાય વાસણ લઈને બેઠા હોય એ છે, કે ઘણા લોકો ચૂલો કરીને રોડ ઉપર રસોઈ કરતા હોય, તો એ લોકો બળતણમાં યુઝ કરે છે. અને અમારી વાડીએ જે લોકો રહે છે એ લોકો પણ બળતણમાં યુઝ કરે છે, એટલે એ તેલ હું ત્યાં મોકલાવી દઉં છું. અને આમ તો એટલું ભેગું જ નથી થતું, સાચું કહું ને તમને તો, કે એક બોટલ ભરાતા તો બહુ ટાઈમ લાગી જાય, કારણ કે હું એટલું દાજ્યું તેલ ભેગું કરતી નથી ને તળવામાં પણ એટલું બધું વાપરતી નથી. અને એ બેનનું નામ છે પૂજાબેન તન્ના. અને ચૂલો સળગાવીએ ને ત્યારે આપણે જોઈતું હોય તેલ કે કેરોસીન નાખતા હોય, તો જે ચૂલો કરતા હોય એને આઈડિયા હશે કે ઉપયોગ થઈ જાય એમ. તો પૂજાબેન, તમને મેં આજે આન્સર કર્યો છે, તો તમે વિડીયો મારફતે જોઈ લેજો અને મને કોમેન્ટમાં કહેજો કે આ આન્સર મારો બરાબર છે કે નહીં. ચાલો હવે બીજી સાફ સફાઈ બાકી છે એ કરું અને તમને પછી રસોઈનો વિડીયો બતાવું આજે. ગોળ અમારે સકનમાં આવ્યો છે, જો બધું થોડું ઘણું ઠેકાણે કરીએ. સન્ડેના વધારે આપણે આ જ કામ હોય, બહારે જવાનું હોય છોકરાઓ સાથે. છોકરાઓ એમ કે સન્ડે એક દિવસ મળે છે તો માં હાલે બહાર જાય, અને ઘરના કામે એટલા હોય એટલે સન્ડે આરામનો નહીં, ઉલટાનો થાકવાનો દિવસ છે. જો આ વાડીએથી મરચાં આવ્યા હતા તો લાલ બહુ મોટા નહોતા, તો મેં આને સુકવણી કરી નાખી છે આપણે વઘારમાં ને એમાં જોઈને એટલા માટે. તો આ મરચાં અમે ઘરના એટલે થોડા તીખાશ પડતા છે, એટલે આ કામ થઈ ગયું છે. 2 દિવસ થયા અને સુકાવા મૂક્યા છે એને, અને 2-3 દિવસ થશે એટલે સાવ સુકાઈ જશે. જો બીટ લઈ લીધું છે નાનું એવું. હવે આને છે ને
એકદમ પેસ્ટ બનાવી છે અને આને ફ્રીઝરમાં હું મૂકવાની છું, તમને બતાવું કેવી રીતે. અને પછી ઓલા ક્યુબ્સમાં થઈ જાય ને એટલે આપણે ફેસ ઉપર લગાડી શકાય. બીટ છે ને ફેસ ઉપર બહુ જ સારું. આને ક્યુબ્સ કરીને આપણે ફ્રીજમાં રાખીને તો આપણે રિંકલ્સ જે થતા હોય ને તો એ ન થાય. હવે આપણી એજ પ્રમાણે, એટલે કે મારી એજમાં તો આ બધું ચાલુ થાય એમ, રિંકલ્સ પડવાનું ને બધું. પણ હું તો ખાસ કરીને મારા ને ગુડુ બે માટે બનાવું છું, એટલે અમે બે મા દીકરી આ લગાડીએ એમ. અને જો આ છે ને આઈસ ટ્રે છે પણ વધારાની છે મારે. અહીંથી જો આ 2 પોઈન્ટ પર નીકળી ગયા છે એટલે હું આમાં જ કરવાની છું. હવે જો આ રીતે ભરી લઉં છું અને આનાથી છે ને સ્કિન ઉપર ગ્લોય સરસ આવે. જો હવે આ છે ને આઈસ ક્યુબમાં કન્વર્ટ થઈ જશે એટલે આપણે વીકમાં 2 વાર આ કરી શકીએ. અને અલગ અલગ પેસ્ટ કરી શકીએ. આપણે દૂધ હોય ને એ પણ મૂકી શકીએ, દહીંની કરી શકીએ, પણ દહીં તો આપણે ફ્રીઝરમાં આ રીતે ન કરી શકીએ. મેં નથી જોયું ક્યાંય એવું થતું હોય તો, પણ દૂધની મને ખબર છે. દૂધની પણ આપણે આ રીતે આઈસ ક્યુબ બનાવી દઈએ ને તો, અને 2-3 દિવસે એકવાર ફેસ ઉપર લગાડીએ ને તો એના પણ બહુ આપણે જે ડેડ સ્કિન થઈ ગઈ હોય ને નીકળી જાય. તો હવે રસોઈ ચાલુ કરવી છે. તો મેથી લઈ લીધી છે આ વાટકો એક, અને એમાં મારે બાજરાના વડા કરવા છે. તો આજે એ ચાલુ કરીએ. બાજરાનો લોટ લઈ લીધો છે અને તમને બતાવું તો સૌ પહેલાં તો જો આ લીલું લસણ લઈ લીધું છે. તો લીલું લસણ અને આદુ મરચાંની પેસ્ટ કરી નાખવાની છે. મેં મરચાં નથી લીધા, મરચી લીધી છે, કારણ કે આમાં થોડુંક તીખાશ પડતું હોય ને તો જ સારું લાગે. કારણ કે આપણે દહીં નાખીએ ને એટલે મોરું પડી છે અને આ લોટ દહીંથી બાંધવાનો હોય. જો આદુ મરચાં અને લીલું લસણ લઈ લીધું છે. જો આ વાટકીનું માપ એટલે કે પોણી વાટકી દહીં લીધું છે. તો પહેલાં દહીં નાખી દેવાનું છે. આ બધુંય મેં દહીં નાખી દીધું છે. હવે પહેલાં છે ને આપણે આમાં મસાલો કરી લઈએ, પછી જ આપણે લોટ નાખશું. આ રીતે વડા કરશું ને તો બહુ જ સરસ એકદમ સ્પોન્જી બનશે, ઉપરથી ક્રિસ્પી, અંદરથી સરસ પોચા એવા. અને આ વડા ખાવામાં બહુ જ સરસ લાગે છે. શિયાળાની સિઝન હોય એટલે આપણે મેથી, લીલું લસણ ને એવું બધું આવતું હોય. દહીં લઈ લીધું છે, એમાં જો આપણે જે મરચી, આદુ વાટ્યા, લીલું લસણ વાટ્યું ને બધું નાખી દઉં છું. મરચાં, લસણ નાખી દીધું છે. હવે એમાં નાખવાના છે તલ. નાખ્યા છે તલ. હવે આમાં નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ મસાલો અને લોટના બેયના ભાગનું મેં મીઠું નાખી દીધું છે. થોડોક નાખું છું ગરમ મસાલો. હવે નાખું છું થોડો મરી પાવડર. થોડી નાખું છું કસૂરી મેથી. જો થોડો નાખું છું ગોળ. આમાં જાજો હોય છે, દહીં હોય ને એટલા માટે, પણ હું આટલો જ નાખું છું. હવે નાખું છું બધા બેઝિક મસાલા. હળદર પાવડર, ચટણી બહુ ઓછી નાખવાની છું કારણ કે બ્લેક પેપર નાખ્યું છે, આદુ મરચાંની પેસ્ટ નાખી છે, ધાણા જીરું, થોડી હિંગ અને આટલું જીરું નાખું છું હાથેથી મસળીને. આ બધું મિશ્રણ મિક્સ કરી દેવાનું છે. એટલે આમાં શું પહેલાં ગોળ ઓગળી જાય ને એટલે ગોળનું જે પાણી થવાનું હોય ને થઈ જાય. એટલે આપણે આ રીતે પહેલાં મિશ્રણ કરી લેવાનું છે. આપણે શું કરીએ કે પહેલાં લોટ નાખીએ અને પછી બધા મસાલા નાખીએ, પણ આજે આ રીતે તમે આ કોઈ વાર બનાવજો, બહુ સરસ બને છે. જો આમાં બધું મિશ્રણ મિક્સ કરી નાખ્યું છું મેં. જો બધું મિક્સ થઈ ગયું છે, ગોળ સાવ ઓગળી ગયો છે. હવે હું નાખું છું મેથી. આ મેથી ચોખ્ખી કરેલી છે એટલે થોડી એવી મોટી મોટી હું એને સમારી લઉં છું.
મેથી નાખી દીધી છે. હવે લોટ લઈ લો બાજરાનો. તો જો આ વાટકીના માપથી લઉં છું. આ 2 વાટકી સરખી જ છે એટલે 2 વાટકી લોટ લઉં છું બાજરાનો. આમાં આપણે રવોય નાખી શકાય, ઘણા ચણાનો લોટ એ નાખે છે સાથે, પણ હું નથી નાખતી. હું નકરા બાજરાના લોટના જ કરું છું. બીજા બધા લોટ નાખી શકાય પણ હું નથી નાખતી. આ જો બાજરાનો 1 વાટકો લોટ નાખ્યો છે અને આ બીજો ભરી લઉં. હવે આપણે લોટ બાંધીને એમ બાંધી લેવાનું છે. જો હવે દહીં લીધું હતું ને એમાં લગભગ લોટ બંધાવા આવ્યો છે, પણ તોય હું 1 ચમચી જેટલું હમણાં પાણી નાખીશ, કારણ કે બાજરી હોય એટલે લોટ ફટાફટ પાણી પી જાય. થોડો એવો આટલો જો તમને બતાવું છું, ચમચી એ નથી, અડધી ચમચી એ નથી, થોડો પીચ એવો ખાવાનો સોડા નાખું છું. હવે એને એક્ટિવ કરવા માટે લીંબુ નથી નાખતી, દહીં નાખ્યું છે એટલે પાછું 1 ચમચી દહીં નાખું છું. જો 1 ચમચી દહીં નાખ્યું, ખાવાનો સોડા નાખ્યો. હવે આમાં 1 ચમચી પાણી હમણાં નાખું છું એટલે શું થોડો લોટ સોફ્ટ રહે એમ. જો આટલું પાણી નાખું છું, આ ચમચી કે, અને લોટ એકદમ બાંધી લઉં છું. હવે આ લોટ બાંધીને ત્યારે આમાં છે ને મૂળ નાખવાનું હોય છે, પણ મેં એટલે મૂળ નથી નાખ્યું કારણ કે દહીં નાખ્યું છે ને એટલે સરસ મજાના પોચા થશે, એટલે મેં જરાય તેલ નથી નાખ્યું. હવે જો લોટ કૂણવો છે એટલે 1 ચમચી જેટલું તેલ નાખું છું. દહીં અને ખાવાના સોડા નાખ્યા છે ને એટલે સરસ વડા તો એકદમ કૂણા એવા જ બનશે. લોટ સરસ બંધાઈ ગયો છે, લોટ સરસ કૂણવાઈ ગયો છે. આટલા વડામાં, આટલા લોટમાં 1 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે મેં. લોટને છે ને થોડીક વાર રેસ્ટ આપી દેવાનો છે, ત્યાં સુધી લીલી ચટણી બનાવી લઈએ આની સાથે ખાવાની. જો ચટણીમાં પહેલાં નાખી દઉં છું આદુ. આ ચટણીની મેં રેસીપી ઘણી વાર આપી છે, પણ આજે તમને ફૂલ રેસીપી આપું છું. અને નાખું છું મરચી. આમાં હું મરચું નથી નાખતી, મોરું, પણ તીખી મરચી નાખું છું. હવે આને છે ને પહેલાં પીસી લેવાનું છે, કારણ કે બધું નાખીને પીસું ને તો આ તરત પીસાતું નથી, એટલે આટલું પહેલાં પીસી લઉં છું. હવે જો આદુ મરચાં પીસી લીધા છે. હવે એમાં થોડા નાખું છું માંડવીના દાણા, આટલા જ. હવે નાખું છું ગાંઠિયા, આટલા 7-8 દાણા. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું આખું જીરું. જીરું છે ને એટલા માટે કે બધો તીખાશ હોય ને એને જીરું બેલેન્સ કરે, એટલા માટે. ફુદીનો અને જીરું આ 2 ઠંડા હોય છે, એટલે ચટણી તીખી હોય ને તો એને બેલેન્સ કરે, એટલે ફુદીનો. હવે નાખું છું કોથમરી. હવે નાખું છું આઈસ ક્યુબ. બરફથી છે ને કલર એ સરસ જળવાઈ રહ્યો અને આપણે પાણીની જરૂર ન પડે. હવે જો આને 1 આંટો ફેરવી લીધો છે અને થોડું એવું પીસી લીધું છે. હવે નાખું છું નાનું એવું ટમેટો. સરસ આપણી ચટપટી ગ્રીન ચટણી પણ તૈયાર છે. જો તેલ ગરમ મૂકી દીધું છે અને આટલું જ તેલ મૂકું છું. રસોઈ થઈ જાય ને ત્યાં તેલ પૂરું. ચાલો હવે જોઈ લઈ. સરસ લોટ થઈ ગયો છે, એકદમ સરસ કૂણવાઈ ગયો છે. હવે વડા કરી લઈએ. વડાને છે ને પહેલાં આ રીતે આપણે વાળી લેવાનું છે. આ રીતે જો આ વડું કરી લીધું છે. હવે હું તમને બતાવું કે આને ચપટું કેવી રીતે કરવાનું છે. પહેલાં આવી રીતે વાળી લો. જો આ વાટકી લઈ લીધી છે, એના તળિયે થોડું પાણી લગાડી દેવાનું છે, થોડું એવું. હવે આપણે આ બધા મૂકી દઈએ 1 બાય 1.
આને આનાથી આમ કરી લેવાનું છે. હવે જો આ રીતે ચપટું કરી લીધું છે અને આ રીતે તલ સ્પ્રેડ કરું છું એટલે તૈયાર છે આપણું. હવે જાડું પાતળું આપણી ચોઈસને રીતે કરવાનું છે. જો મેં આટલું પતલું અને આટલું આવું રાખ્યું છે. હવે તેલ ગરમ થાય એટલે કરવા માંડીએ. જો સરસ તેલ ગરમ થઈ ગયું છે અને ગેસ ધીમો કરું છું કારણ કે ફૂલ તેલ ગરમ હશે ને તો અંદરથી ઓલા ઉપરથી એકદમ ચડાઈ જશે ને અંદર કાચા રહેશે. આમ સ્લો ટુ મીડિયમ ગેસ રાખવાનો છે અને આપણે તળવાના છે. જો આવા બ્રાઉન કરવાના છે એટલે સરસ ઉપરનું ક્રિસ્પી પડ અને અંદરથી સોફ્ટ. એક સાઈડ મૂકી દીધી છે ચા. કોઈ દહીં સાથે, કોઈ ચટણી સાથે, કોઈ કેચઅપ સાથે. અને હા, એ તમને કહું કે આ વડા છોકરાઓ ખાવાના નથી. જો વડા ઉતરવા માંડ્યા છે, બીજી બાજુ ચા ને એવું થાય છે અને આખા ઘરમાં ભોલી ધૂપ આપે છે કારણ કે અમે સાંજે દીવા કરીએ ને એટલે રોજે ધૂપ આપીએ છીએ આખા ઘરમાં અને આખા ઘરની લાઇટોને આપણે બધું ચાલુ કરતા જ હોય. હવે હું કિચનમાંથી એટલે હેન્ડવોશ કર્યા છે અને ધૂપ લઈ લીધો છે. દીવાબત્તી ટાઈમે રોજ અમારા ઘરે સાંજે ટીવીમાં અમે હનુમાન ચાલીસા અને આનંદ મંગલ કરું આરતી એ પણ ચાલુ કરી દઈએ છીએ. જો વડા એક થઈ ગયા છે, હજી બીજા ગરમ ઉતરે છે. ત્યાં હવે થાળી પીરસી લઈએ. દીવાબત્તી થઈ ગયા છે. જો ચાય થઈ ગઈ છે તો પહેલા આપણે થાળીમાં ચા જ મૂકીએ. જો ચા મૂકી દીધી છે આપણે થાળીમાં. હવે વડા પીરસી લઈએ. સાથે મૂકું છું કેચઅપ, સાથે છે બનાવેલી લીલી ચટણી. આજે જો છાશ મૂકતી નથી કારણ કે ચા છે ને એટલા માટે. અને તો પણ અમારે આ જમાઈ જશે ને એટલે છાશ તો છેલ્લે એક ગ્લાસ પીવી જ પડશે. જો એક વડું ભાંગી નહીં બતાવું. આમ જો અંદરથી એકદમ સરસ મેથી વાળું પોચું. આમ જો અંદરથી એકદમ પોચું પડ અને બહારથી એકદમ ક્રિસ્પી પડ. જો સરસ બાજરીના વડા તૈયાર છે. તો આજની ડિનર થાળી આવી હતી અને શિયાળામાં આવી થાળી જમવાની તો બહુ જ મજા આવે.